રજૂઆત કરવા પહોંચ્યા છે, શું માંગણી પહોંચ્યા છે અને શું કહેશો? ગત વર્ષે વડોદરા શહેરને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું, એમાં પણ આ માંજાપુર વિસ્તાર વડોદરા શહેરનો, હું તમને કહું કે જ્યાં સુધી અમારા પૂર્વ કાઉન્સિલર સ્વર્ગીય ચિરાગભાઈ ઝવેરી જીવતા હતા, આ માંજાપુર વિસ્તારમાં કોઈ દિવસ પાણી નહોતા ભરાતા. પણ ગત વર્ષે જે પાણી ભરાયા અને વિશ્વામિત્રીનું પાણી, પૂરનું પાણી જેનો નિકાલ થવો જોઈએ એ લોકોના ઘરોમાં આવ્યું. કેમ? કારણ કે વિશ્વામિત્રી પર આજે પણ જે ગેરકાયદેસર દબાણો છે એ તોડવામાં નથી આવ્યા અને વિશ્વામિત્રીને ઊંડીને પહોળી કરવાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, માટીના નામે, લાકડાના નામે, એ જગ દેખીતો ભ્રષ્ટાચાર છે. અને માટે જ ગઈકાલે જ્યારે અમારા કોર્પોરેટરોએ સભામાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે, તો જવાબ આપવાની જગ્યાએ આ લોકોએ 24 મિનિટમાં સભાને બરખાસ્ત કરી દીધી. તો આ લોકોને જે સત્તાનો નશોનો અભિમાન ચડ્યો છે એ આ માંજપુરની પ્રજા અને વડોદરાની પ્રજા ઉતારશે. કારણ કે હજુ સુધી જે લોકોને આર્થિક નુકસાન થયું, ઘર વખરીનો સામાન નુકસાન થયું, આ લિસ્ટ છે. હજુ સુધી એ લોકોને કેશડોલ કે આર્થિક સહાય આપવામાં નથી આવી. તમે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે અમે એક રેલી કાઢી હતી, આખા વડોદરા શહેરમાં લોકોને કેશડોલની માંગણી કરી હતી. આજે માંજાપુર વિસ્તારમાં પણ અમુક જગ્યાએ આજે પણ આર્થિક સહાય નથી મળી. આ લોકોના ઘરોમાં 5-5, 6-6 ફૂટ પાણી હતું, એમનું ફર્નિચર, એમનો ઘર વખરીનો સામાન, અનાજ કરિયાણું બધું ડૂબી ગયું. ત્યારે પણ આ લોકો હજુ સુધી એમની સાણ ઠેકાણે નથી આવતી. માટે અહીંયા સ્થાનિકોની સાથે, અમારા વોર્ડ પ્રમુખ સાથે બધા અમે કોંગ્રેસના મિત્રો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે.